તારીખ 10/4/2025ના દિવસે ધોળકા ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સમાજ ભવનમાં જોધલપીર ધામના યુવા મહંત શ્રી લાલદાસ બાપુના સાનિધ્યમાં એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક વાત ઉડીને આંખે વળગે તેવી એ હતી કે આ કાર્યક્રમમાં તમામ સંપ્રદાયના સાધુ સંતો, મહંતો, મુલ્લા મૌલવીઓએ ખાસ હાજરી આપી અને તમામ સાધુ સંતોના આશીર્વાદ થકી આ કાર્યક્રમમાં પધારેલ વિધવા, નિરાધર, સગર્ભા બહેનો તથા અંધજનોને પણ કંઈક ને કંઈક આપવાની, કંઈક ને કંઈક મદદરૂપ થઈ પૂજ્ય શ્રી લાલદાસ બાપુએ હરખનો ઓડકાર લીધો હતો। આ કાર્યક્રમમાં નામી અનામી કંઈક દાતાશ્રીઓએ પણ હાજર રહ્યા હતા, જેમાં નિરાધર બહેનોને અનાજ કીટ, વિધવા સ્ત્રીઓને સાડી, ચંપલ, સગર્ભા બહેનોને પોષણ કીટ તથા અંધજનોને કપડાં તથા જે શારીરિક વિકલાંગ હતા તેમને સ્ટીલની લાકડી સ્ટીક આપી તથા બાલ મંદિરના નાના નાના ભૂલકાઓને પણ રમતગમતની કીટો આપી તથા સ્કૂલમાં ભણતા બાળકોને પણ સ્કૂલ કીટ આપવામાં આવી। આ તમામને કંઈક ને કંઈક અંશે મદદરૂપ થવાની પૂજ્ય લાલદાસ બાપુની નીમ પૂરી કરવામાં આવી। દર વર્ષે આ રીતે પૂજ્ય લાલદાસ બાપુ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી મદદરૂપ થાય છે। સાથે સાથે પ્રસાદ રૂપે ભોજનનો લાભ પણ ખરો જ। બીજું કે આ કાર્યક્રમમાં દાતાશ્રીઓ અનેક જગ્યાએથી સાધુ સંતોથી લઈ મુસ્લિમ બિરાદરોએ પણ હાજર રહી આ કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો। સાથે સાથે આમંત્રિત મહેમાનોએ એ પણ ખાસ હાજરી આપી, જેમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી સાહેબ, બાવળાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ લકુમ સાહેબ તથા ધોળકા નગરપાલિકા પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણા, કાર્યક્રમના સંચાલક શ્રી ભીખાભાઈ વેગડા સાહેબ તથા અખિલ ભારતીય દલિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી જયવંતસિંહ જાડેજા સાહેબ તથા જોધલપીર કેશરડી ધામના પૂજ્ય લાલદાસ બાપુના બાળપણના મિત્ર એવા ભાઈ શ્રી હરીશભાઈ વાઘેલા સાહેબ તથા ધોળકા ક્ષમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓ, હોદ્દેદારો, માનનીય શ્રી ભીખાભાઈ વેગડા સાહેબ, મનુભાઈ ધોળીવાળા, તલસીભાઈ ધોળીવાળા, શ્રી દેવેન પાંડવ સાહેબ, શ્રી પીટી પરમાર સાહેબ, શ્રી પ્રવીણભાઈ માસ્તર બરોડાવાળા વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ સાથે રાત્રિ ભોજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો। એમ પૂજ્ય લાલદાસ બાપુના આશીર્વાદ થકી આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો। જય જોધલપીર। બ્યુરો રિપોર્ટ ભરતભાઈ પરમાર, પત્રકાર, ધોળીવાળા, ધોળકા।